નમસ્કાર મિત્રો, હવે સિમેટ્રીના લેક્ચર સિરીઝમાં આપણે જુદા જુદા લેક્ચર્સ ઓનલાઈન શરૂ કરેલા છે. સમમિતિના આ લેક્ચરમાં આપણે આજે એક નવો જ ટોપિક શીખવા જઈ રહ્યા છીએ અને આ નવા ટોપિકનું નામ છે બિંદુ સમૂહ. અંગ્રેજીમાં એને પોઈન્ટ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા મિત્રો આપણે જાણીએ કે આ બિંદુ સમૂહ શું છે. બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ શું હોઈ શકે? તો બિંદુ સમૂહની પહેલા આપણે વ્યાખ્યા જોઈએ અને સમજીએ અને પછી જુદા જુદા અણુઓના બિંદુ સમૂહ નક્કી કરવાની પદ્ધતિઓ વિશે આપણે થોડી ચર્ચા કરીએ. મિત્રો, બિંદુ સમૂહ is called the point group of that molecule because the set of symmetry operations leave at least one point fixed, though for some symmetries an entire axis or an entire plane remains fixed. એટલે કે બિંદુ સમૂહ એક એવો સમૂહ છે, એક એવો સંકેત છે કે જે એ બિંદુ સમૂહમાં આવતા તમામ અણુઓમાં કમસે કમ એક, બે અથવા ત્રણ જેટલા સમમિતિ ક્રિયાઓ ફિક્સ હોય. એ ગ્રુપમાં આવતા અણુના આકાર ધરાવતા તમામ અણુઓમાં કેટલાક સમમિતિ તત્વો સમાન હોય છે. અથવા બીજા શબ્દોમાં કહું તો some symmetries an entire axis આવા અણુઓમાં કમસે કમ ભ્રમણ અક્ષો અને સમમિતિ સમતલો ફિક્સ હોય છે. દરેક પોઈન્ટ ગ્રુપમાં સમાન પોઈન્ટ ગ્રુપ ધરાવતા અણુઓમાં કમસે કમ ભ્રમણ અક્ષો અથવા સમમિતિ સમતલો અથવા બીજા કેટલાક સમમિતિ તત્વો લગભગ સમાન હોય છે. આ બધા જ સમમિતિ તત્વોને આવરી લેતો એક સમૂહ, એક સંકેત, જેને આપણે બિંદુ સમૂહ તરીકે ઓળખી શકીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો point group is a group that summarize all symmetry operations that all molecules in that category have. સમાન કેટેગરીમાં આવતા અણુઓમાં લગભગ સમમિતિ તત્વો સરખા પ્રકારના એટલે કે સમાન બિંદુ સમૂહ ધરાવતા દરેક અણુઓમાં લગભગ સમમિતિ તત્વો સમાન અથવા ઘણા બધા સમમિતિ તત્વો સમાન હોય છે. તો આવા સમમિતિ તત્વોને બહુ લાંબુ વર્ણન નહીં કરતા એક એવા બિંદુ સમૂહમાં લખી શકીએ કે જે બિંદુ સમૂહમાં આવતા દરેક અણુઓની સમમિતિનું વર્ણન આપણે સમાન પ્રકારે કરી શકીએ. તો આવા એક સંકેતને આપણે બિંદુ સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો બિંદુ સમૂહ શું, એની વ્યાખ્યા આપણે શીખ્યા. હવે આ બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિની થોડી ચર્ચા કરી લઈએ. મિત્રો, બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ જેમાં ખાસ કરીને મને એક વાર્તા યાદ આવે છે. આપ સર્વેને જો વાર્તા કહું તો તરત જ બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ તમને આવડી જશે એવો મને વિશ્વાસ છે. મિત્રો, આપ નાના હતા ત્યારે પ્રાથમિક સ્કૂલમાં ભણતા હશો. પ્રાઇમરી સ્કૂલમાં એક વાર્તા આવતી હતી દલા તરવાડીની. તો સમમિતિના પ્રકરણમાં બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ આવે એટલે આપે દલા તરવાડી બનવાનું છે અને રીંગણાની વાડીમાં જવાનું છે. રીંગણાની વાડીમાં જઈ અને દલા તરવાડી પ્રશ્ન પૂછે. વાડીમાં એક કૂવો હોય છે. કૂવાના કાંઠા ઉપર જઈને પ્રશ્ન પૂછે કે વાડી રે વાડી, બે ચાર રીંગણા લઉં? તો કૂવામાંથી જ પડઘો પડે કે ભાઈ લો ને બે ચાર. એટલે એને બિચારાને સંતોષ થાય કે મેં વાડીના માલિકને પૂછીને રીંગણા લીધા છે.
તો આવું અહીંયા યુ હેવ ટુ બી દલાતરવાળી. તમારી નજર સામે જ્યારે કોઈ એક્ઝામ્પલ મૂકે, ક્વેશ્ચન પેપરમાં એક્ઝામમાં જ્યારે કોઈ અણુ આવે કે નીચેના અણુઓના બિંદુ સમૂહ શોધો, ત્યારે તમને મગજમાં એ અણુનો આકાર ઇમેજ થવો જોઈએ. અહીંયા shape of molecule is an important part to determine the point group. બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિમાં તમારે સૌથી પહેલો પ્રશ્ન તમારી જાતને પૂછવાનો કે આ અણુનો આકાર લિનિયર છે, એટલે કે અણુ રેખીય આકારનો છે. જો રેખીય આકારનો હોય તો ફરીવાર પ્રશ્ન પૂછવાનો છે આપણી જાતને જ કે અણુ રેખીય છે, પરંતુ શું એમાં સેન્ટર ઓફ સિમેટ્રી ઉત્ક્રમણ કેન્દ્ર આઈ આવેલું છે? જો યસ કે ભાઈ હા આવેલું છે, તો એવા તમામ પ્રકારના અણુઓ કે જેમાં અણુનો આકાર લિનિયર હોય એટલે કે રેખીય હોય, એમાં એક સમમિતિ તત્વ તરીકે આઈ પણ આવેલું હોય, અને જો આઈ હોય તો એવા તમામ અણુઓના બિંદુ સમૂહને આપણે DNH સંકેતથી ઓળખી શકીએ છીએ. આ DNH માં આવતા તમામ અણુઓના બિંદુ સમૂહ DNH જ હોય. સોરી, ડી ઇન્ફિનિટિવ H, DN નહીં પણ ડી ઇન્ફિનિટિવ H. હમણાં હું ઉદાહરણ સહિત પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો અણુ રેખીય છે પણ સમમિતિ કેન્દ્ર આઈ નથી, તો પછી એવા અણુઓના બિંદુ સમૂહ C ઇન્ફિનિટિવ હોય છે. મિત્રો, અણુ રેખીય છે તો આ પ્રકારના બિંદુ સમૂહ ડી ઇન્ફિનિટિવ H અને C ઇન્ફિનિટિવ V. જો અણુ રેખીય નથી તો ફરીવાર તમે તમારી જાતને પ્રશ્ન પૂછો છો કે અણુનો આકાર રેખીય નથી, તો પછી અણુમાં બે કે વધુ ભ્રમણ અક્ષો આવેલી છે, અને એ ભ્રમણ અક્ષો કેવી? અણુમાં બે કે વધુ ભ્રમણ અક્ષો કે જેમના ઓર્ડર એટલે કે એનની કિંમત 2 કરતા વધુ હોય, એટલે કે ઉચ્ચતમ ક્રમની ભ્રમણ અક્ષ કહેવાય. એને n બરાબર 2 એ ગૌણ ભ્રમણ અક્ષ નાની કહેવાય, પણ n બરાબર 2 થી ઊંચા ક્રમની એટલે કે C3, C4, C5, C6 આ બધી ભ્રમણ અક્ષો જે છે એવી ભ્રમણ અક્ષોની અહીંયા વાત છે, where n is greater than 2. તો આવી વધુ ઉચ્ચતમ ક્રમની એક કરતા વધુ ભ્રમણ અક્ષો જો આવેલી હોય તો એવા અણુના બિંદુ સમૂહ વિશિષ્ટ પ્રકારના હોય, અને એવા વિશિષ્ટ પ્રકારમાં હંમેશા તમારા સિલેબસમાં બે પ્રકારના જ અણુઓના આકારો છે, જેમાં એક સમચતુષ્ફલકીય આકાર. પ્રશ્ન પૂછો તમારી જાતને કે અણુનો આકાર સમચતુષ્ફલકીય છે, તો એનો બિંદુ સમૂહ TD તરીકે નક્કી કરવામાં આવે છે. અને જો બે કે વધુ ભ્રમણ અક્ષો ઉચ્ચતમ ક્રમની હાજર હોય અને એનો આકાર વિશિષ્ટ આકાર ઓક્ટાહેડ્રલ એટલે કે અષ્ટફલક આકારનો અણુ હોય, તો એનો બિંદુ સમૂહ OH તરીકે આપણે નક્કી કરીએ છીએ. પરંતુ હવે પ્રશ્ન થાય કે બે કરતા વધુ ઉચ્ચતમ ક્રમની ભ્રમણ અક્ષો હાજર નથી, તો પછી આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછીએ કે જો ઉચ્ચતમ ક્રમની વધુ ભ્રમણ અક્ષો ન હોય તો અણુમાં કોઈ મુખ્ય ભ્રમણ અક્ષ છે ખરી? જો મુખ્ય ભ્રમણ અક્ષ હાજર હોય તો ફરીવાર આગળ પ્રશ્ન પૂછીએ કે મુખ્ય ભ્રમણ અક્ષના ક્રમ જેટલી બીજી C2 ભ્રમણ અક્ષો. મેં અગાઉના લેક્ચર્સમાં આપણે PTCL4 નું એક્ઝામ્પલ લઈ અને આ પ્રશ્ન ખૂબ ડિસ્કસ કરેલો છે. મારા 4થા અને 5મા નંબરના સિમેટ્રીની સિરીઝમાં જે લેક્ચર્સ છે એમાં લેક્ચર નંબર 4 અને લેક્ચર નંબર 5 આપ જોશો તો મેં DNની સમજૂતી આપી છે. એ અહીંયા હું કહેવા માંગુ છું કે જો અણુમાં વધુ ઉચ્ચતમ ક્રમની ભ્રમણ અક્ષો નથી અને અણુમાં મુખ્ય ભ્રમણ અક્ષ આવેલી છે, તો હવે આપણે પ્રશ્ન પૂછીએ કે એ મુખ્ય ભ્રમણ અક્ષ CN જે નક્કી કરી એમાં એને લંબ બીજી NC2 જેટલી ભ્રમણ અક્ષો છે? જો હોય તો આગળ પ્રશ્ન પૂછીએ કે જો અણુમાં સિગ્મા H હાજર હોય, PTCL4 માં છે જ, આગળ આપણે ઉદાહરણ જોવાના જ છીએ, તો સિગ્મા H ની જો હાજરી હોય તો એવા અણુના બિંદુ સમૂહ
DNH તરીકે આપણે નક્કી કરીએ છીએ. જો CN લંબ NC2 હોય, મુખ્ય ભ્રમણકક્ષ હોય, CN લંબ NC2 હોય અને અણુમાં સિગ્મા H નથી પણ N જેટલા સિગ્મા D આવેલા છે, તો પછી અણુનો બિંદુ સમૂહ DND તરીકે આપણે નક્કી કરીએ છીએ. અને સિગ્મા H કે સિગ્મા D ન હોય એટલે કે કોઈ સિગ્મા હાજર ના હોય, CN લંબ NC2 હોય પણ કોઈ સિગ્મા આવેલું ન હોય, ત્યારે એવા અણુનો બિંદુ સમૂહ DN તરીકે નક્કી કરીએ છીએ. હવે CN લંબ NC2 છે તો આ બધા બિંદુ સમૂહ DNH, DND અને DN. પરંતુ જો મુખ્ય ભ્રમણકક્ષ હોય પરંતુ NC2 અક્ષો મુખ્ય ભ્રમણ અક્ષને લંબ ન હોય, એટલે કે આ શરત ન હોય, CN perpendicular to the NC2 ન હોય, તો આગળ પ્રશ્ન પૂછીએ કે સિગ્મા H હાજર છે. જો સિગ્મા H અણુમાં હાજર હોય તો એવા અણુના બિંદુ સમૂહ CNH તરીકે નક્કી કરવામાં આવે છે. જો આ પરિસ્થિતિ નથી અને સિગ્મા H પણ હાજર નથી, તો આપણે પ્રશ્ન પૂછીએ આગળ કે શું અણુમાં N જેટલા સિગ્મા V સમતલો આવેલા છે? જો આવેલા હોય તો એનો બિંદુ સમૂહ CNV થાય છે, દાખલા તરીકે H2. જો અણુમાં NC2 લંબ CN હોય પણ સિગ્મા H પણ હાજર ના હોય, સિગ્મા V પણ હાજર ના હોય અને કોઈ સિગ્મા હાજર ના હોય, તો એવા અણુના બિંદુ સમૂહને CN તરીકે નક્કી કરવામાં આવે છે. હવે મિત્રો અહીંયા પાછા આવીએ. જો અણુમાં વધુ ઉચ્ચતમ ક્રમની ભ્રમણકક્ષો નથી પરંતુ અણુમાં મુખ્ય ભ્રમણ અક્ષ પણ નક્કી કરી શકાતી નથી, એટલે કે કેટલાક અણુઓ એવા છે જે અણુમાં કોઈ ભ્રમણ અક્ષ જ આવેલી નથી, એટલે કે આવી કોઈ પરિસ્થિતિ નથી અને મુખ્ય ભ્રમણ અક્ષ પણ આવેલી ના હોય, એટલે કે ઓછામાં ઓછા વેરી લેસ સિમેટ્રી એલિમેન્ટ્સ આવેલા હોય, મુખ્ય ભ્રમણ અક્ષ પણ ન હોય, તો અણુના બિંદુ સમૂહમાં આગળ પ્રશ્ન પૂછીએ કે એમાં કોઈ સિગ્મા નામનું તત્વ છે, ભલે બીજા કોઈ સમમિતિ તત્વો ન હોય, પણ શું ખાલી એક સિગ્મા છે? જો હોય તો એવા અણુના બિંદુ સમૂહ CS તરીકે નક્કી કરવામાં આવે છે. જો કોઈ સિગ્મા જ નથી અંદર, તો બીજો પ્રશ્ન આપણે આગળ પૂછીએ કે શું અણુમાં સિગ્મા નથી, કોઈ સમતલ નથી, કોઈ સમમિતિ સમતલ નથી, તો ખાલી સિમેટ્રી બિંદુ આવેલું છે, અંદર સેન્ટર ઓફ સિમેટ્રી અંદર આવેલું છે, એ અણુમાં ઉત્ક્રમણ કેન્દ્ર કે વ્યસ્તીકરણ કેન્દ્ર I આવેલું છે. જો ઉત્ક્રમણ કેન્દ્ર I હાજર હોય તો એવા અણુના બિંદુ સમૂહ CI તરીકે આપણે નક્કી કરીએ છીએ. પરંતુ મિત્રો આ અણુમાં મુખ્ય ભ્રમણકક્ષ પણ નથી, કોઈ સમમિતિ સમતલ પણ નથી, કોઈ સમમિતિ કેન્દ્ર પણ હાજર નથી, એનો મતલબ કોઈ જ સમમિતિ તત્વો એમાં આવેલા ન હોય, ફક્ત અને ફક્ત આઈડેન્ટિટી E જ ધરાવતું હોય, એ સિવાય બીજા કોઈ સમમિતિ તત્વો હાજર ન હોય, તો એવા અણુના બિંદુ સમૂહને આપણે C1 તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિની વાત થઈ, એની એક પદ્ધતિ મેં તમને સમજાવી. જો આપ નોટપેન લઈને બેઠા હોય તો આમાં આપ નોટ કરી શકો છો આ પદ્ધતિને. તમને સમજ ન પડે તો વારે વારે જ્યારે આ વિડીયો અપલોડ થશે ત્યારે વિડીયોને આપ વ્યૂ કરી અને જોઈ અને એમાંથી શીખી શકો છો, નોટ પણ બનાવી શકો છો અને લખી પણ શકો છો. જો પદ્ધતિમાં ખબર ન પડી હોય તો આપ આ વિડીયો જોયા પછી મને સ્પેશિયલ કમેન્ટ્સ પણ લખી શકો છો, જેના હું જવાબ પણ આપીશ. તો હવે આ બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ આપણે જે નક્કી કરી અને જે શીખ્યા, એને વધુ દ્રઢીભૂત ક્યારે કરી શકાય? જુદા જુદા અણુઓમાં બિંદુ સમૂહ કેવી રીતે નક્કી કરી શકાય? તો મિત્રો એના થોડા ઉદાહરણ આપણે જોઈએ. સૌથી પહેલા લિનિયર મોલેક્યુલ્સ. આપ આ સ્લાઇડમાં જોઈ શકો છો. અધર લિનિયર મોલેક્યુલ્સ, है the top row of linear molecules all have center of inversion. ઉપરની લાઇનમાં જે અણુઓ બતાવ્યા છે એ તમામ અણુઓમાં
સેન્ટર ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ ઇન્વર્ઝન I છે, એન્ડ સો દે આર ડી ઇન્ફિનિટિવ. એમાં સમમિતિ તત્વો E, સી ઇન્ફિનિટિવ, ઇન્ફિનિટિવ જેટલી C2 અક્ષો, સિગ્મા H અને ઇન્ફિનિટિવ સિગ્મા V, અને સૌથી અગત્યનું સેન્ટર ઓફ સિમેટ્રી, ઉત્ક્રમણ કેન્દ્ર I હાજર છે. મિત્રો, આપ જોઈ શકો છો આકૃતિમાં આવા તમામ આ A2 પ્રકારના છે. દાખલા તરીકે N2, O2, F2, H2. તો આ પ્રકારના રેખીય જે અણુઓ છે એમાં અગાઉ આપણે ચર્ચા કરેલી છે અગાઉના લેક્ચરમાં કે ભ્રમણ અક્ષો કેવી રીતે નક્કી થાય. એમાં સી ઇન્ફિનિટિવ વચ્ચેથી પસાર થતી બે પરમાણુમાંથી પસાર થતી જે અક્ષ છે એ સી ઇન્ફિનિટિવ છે, કારણ કે વધુમાં વધુ બે પરમાણુમાંથી પસાર થાય છે. બાકી વચ્ચેના ભાગમાં ઇન્ફિનિટિવ નંબર ઓફ C2 અક્ષીસ પણ છે. વચ્ચેથી તમે Z અક્ષ ઉપર જો C2 ધારો તો એમાંથી પણ અનંત જેટલી C2 અક્ષો પસાર થાય છે. એટલે n ઇન્ફિનિટિવ નંબર ઓફ C2 perpendicular to the principal rotation અક્ષ C ઇન્ફિનિટિવ, so it is D ઇન્ફિનિટિવ, અને એમાં સિગ્મા H હાજર છે. એટલે આવા અણુઓના બિંદુ સમૂહ ડી ઇન્ફિનિટિવ તરીકે નક્કી કરવામાં આવે છે. હવે એવા જ લિનિયર આકારના રેખીય આકારના અણુઓ જોઈ શકીએ છીએ આપણે. HCN અહીંયા નાઇટ્રોજન છે, અહીંયા ઓક્સિજન છે, અથવા અહીંયા ઓક્સિજન છે, અહીંયા નાઇટ્રોજન છે, વચ્ચે કાર્બન છે. જોઈ શકો છો આપ સામસામે જુદા જુદા પરમાણુઓ છે. કેન્દ્રમાં હોય તો કેન્દ્રમાં પરમાણુ જુદો છે. એનો મતલબ અહીંયા ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા I છે. I કદમાં મોટો છે. આ HI નો અણુ મેં બતાવ્યો છે. અને અહીંયા કાર્બન મોનોક્સાઇડ, અહીંયા કાર્બન છે, આ ઓક્સિજન છે. તમે જોઈ શકો છો આ બે અણુઓ એવા છે લિનિયર, આ ત્રણેય લિનિયર જ છે, રેખીય અણુઓ છે, પણ આ બે અણુઓમાં વચ્ચે કોઈ કેન્દ્રમાં પરમાણુ નથી, જ્યારે અહીંયા કેન્દ્રમાં કાર્બન પરમાણુ છે. પરંતુ મિત્રો આ અણુની ખાસિયત તમે જોઈ શકો છો કે કેન્દ્રની આજુબાજુ જુદા જુદા પરમાણુઓ આવેલા છે. એટલે આવા અણુઓમાં વચ્ચેથી પસાર થતી એક અક્ષ જો પસંદ કરીએ, જેને હું સી ઇન્ફિનિટિવ, આમાં પણ સી ઇન્ફિનિટિવ અક્ષ છે, આ રહીએ આમાં પણ સી ઇન્ફિનિટિવ અક્ષ છે. પરંતુ મિત્રો આ અણુઓની ખાસિયત એવી છે કે વચ્ચેથી કોઈ C2 પસાર થતી નથી. એટલે કે સી ઇન્ફિનિટિવ ને લંબ કોઈ C2 અક્ષ નથી, કારણ કે આજુબાજુ અલગ અલગ પ્રકારના પરમાણુઓ આવેલા છે. એટલે ફક્ત સી ઇન્ફિનિટિવ જ હાજર છે, બીજી કોઈ C2 નથી. એટલે NC2 લંબ સી ઇન્ફિનિટિવ નથી, એટલે સી ઇન્ફિનિટિવ છે પણ NC2 નથી. પરંતુ એમાં આ સી ઇન્ફિનિટિવ માંથી જ પસાર થતી એક સિગ્મા V નામની સમતલ પસાર થાય છે. આપને બતાવવાનો પ્રયત્ન કરું તો આ આપ જોઈ શકો છો, આ કાર્બન મોનોક્સાઇડ અથવા HI નો અણુ છે. આ જે છે એ સી ઇન્ફિનિટિવ છે, વચ્ચેથી કોઈ C2 પસાર થતી નથી. જ્યારે ઉપરના લિનિયર એટમ જે છે N2, O2, F2, આ બધા અણુઓમાં આપ જોઈ શકો છો આ પ્રકારે સી ઇન્ફિનિટિવ છે, પણ સાથે સાથે NC2, આ બધી C2 અક્ષો છે, N જેટલી C2 અક્ષો છે. આ મોડેલમાં પણ જોઈ શકો છો. આ C2 છે, આ C2 છે, આ C2 છે. there is infinite number of C2 perpendicular to the principal rotation અક્ષ C2. એટલે ત્યાં આગળ C2 જે સી ઇન્ફિનિટિવ જે છે એ ડી ઇન્ફિનિટિવ બની ગઈ, અને એને લંબ એ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ C2 છે, એટલે એ ડી ઇન્ફિનિટિવ H, અને એમાંથી પસાર થતું સિગ્મા H. જ્યારે નીચે ત્રણ મેં બતાવ્યા છે એ ત્રણ અણુઓમાં આપ જોઈ શકો છો કેન્દ્રમાં કોઈ અણુ નથી, અથવા કેન્દ્રમાં અણુ છે તો ત્રણેય પરમાણુઓ, કેન્દ્રમાં કોઈ પરમાણુ છે તો ત્રણેય પરમાણુ અલગ અલગ છે. એટલે સી ઇન્ફિનિટિવ છે, પણ સી ઇન્ફિનિટિવ છે, હું આ અક્ષ ઉપર અસંખ્ય ઇનફાઇનાઇટ નંબર ઓફ રોટેશન આપી શકું છું, પણ C2 અક્ષો
નથી, એટલે સી ઇન્ફિનિટિવ બને છે પણ NC2 નથી, ઇન્ફિનિટિવ C2 નથી, એટલે સી ઇન્ફિનિટિવ અને એ જ સી ઇન્ફિનિટિવ માંથી પસાર થતું સિગ્મા H એટલે આનો બિંદુ સમૂહ સી ઇન્ફિનિટિવ વી બને છે. મિત્રો અહીંયા જોઈ શકો છો સી પ્રોપર એક્સિસ ઓફ રોટેશન CN. અહીંયા મેં H2 નું ઉદાહરણ આપ્યું છે, તો અહીંયા CNV પ્રકારના બિંદુ સમૂહ, CNV પ્રકારના, દાખલા તરીકે અહીંયા જે બતાવેલા છે, અહીંયા બતાવેલા છે, તો આવા CNV જેનો બિંદુ સમૂહ CNV થતો હોય એવા અણુઓની અહીંયા વાત છે. તો આ સ્લાઇડમાં H2O નો અણુ બતાવ્યો છે, જેમાં C2Z ઓક્સિજનમાંથી જ પસાર થાય છે. આ Y, X અને Z એટલે કે સિગ્મા XY માંથી પસાર થતી આ અક્ષ Z પણ છે, એટલે C2Z. આ Z અક્ષ છે એ પોતે જ અક્ષ બને છે અને એમાંથી પસાર થતું એક સિગ્મા વી અને ત્રણેય પરમાણુમાંથી પસાર થતું બીજું સિગ્મા વી, એટલે કે અહીંયા અમે સમતલો બતાવેલા જ છે. આપ જોઈ શકો છો ઈ આઈડેન્ટિટી દરેક અણુ પાસે હોય છે. મેઇન ભ્રમણ અક્ષ C2 એકમાત્ર છે, એટલે C2Z પણ કહી શકાય અને બે જેટલા સિગ્મા વી છે. એટલે આવા H2O જેવા અણુમાં પ્રશ્ન પૂછીએ કે અણુ રેખીય છે, તો રેખીય નથી. જો રેખીય ન હોય તો આગળ આપણે પ્રશ્ન પૂછીએ એ પ્રકારે એમાં ભ્રમણ અક્ષ આવેલી છે અથવા વધુ ઉચ્ચતમ ભ્રમણ અક્ષની એક કરતા વધુ ભ્રમણ અક્ષો છે C2 કરતા મોટી હોય એવી, તો ના મિત્રો, H2 માં એવી કોઈ ભ્રમણ અક્ષો C3 કે C4 કે C5 C6 નથી. તો હવે આગળ પ્રશ્ન પૂછીએ તો એવા વિશિષ્ટ આકારનો બિંદુ સમૂહ ધરાવતો કોઈ અહીંયા અણુ નથી. તો આગળ પ્રશ્ન પૂછીએ કે મુખ્ય ભ્રમણક છે અને છે તો કઈ છે, તો અહીંયા C2 છે. હવે જો મુખ્ય ભ્રમણક C2 હોય તો પછી NC2 લંબ CN છે? ના, બીજી કોઈ C2 અક્ષો નથી. તો પછી આગળ પ્રશ્ન પૂછીએ કે NC2 લંબ CN નથી, તો પછી મુખ્ય ભ્રમણ અક્ષમાં સિગ્મા H, સિગ્મા V, સિગ્મા D પૈકી પહેલો ક્રમ આપણે આપીએ છીએ સિગ્મા H ને. સિગ્મા H છે? તો ના, નથી, પણ H2O માં બે સિગ્મા V આવેલા છે. તો એવા ટાઈમે એનો બિંદુ સમૂહ CNV થાય અને મુખ્ય ભ્રમણ અક્ષનો ક્રમ C2 છે, એટલે C2V થશે. અહીંયા જોઈ શકો છો મિત્રો, CNV પ્રકારમાં અથવા C2V બિંદુ સમૂહ ધરાવતા કેટલાક અણુઓ મેં બતાવેલા છે. આ છે ફોસ્ફરસ આયોડો ટેટ્રાફ્લોરાઇડ, ફોસ્ફરસ આયોડો ટેટ્રા PF4I નો અણુ બતાવેલો છે. મારી પાસે એનું એક મોડેલ છે 4 અને 5, એટલે આવું એક સરસ મોડેલ મારી પાસે છે, તો હું તમને બતાવવાનો પ્રયત્ન કરું. આપ જોઈ શકો છો આ છે, આ બંને એક જ રેખામાં છે, F P અને F P F એક જ રેખા ઉપર આવેલા છે. આપ જોઈ શકો છો એક સીધી રેખામાં છે. બાકીના બે ફ્લોરાઇડના પરમાણુ છે એ સમતલને નીચે થોડા બેન્ડ થયેલા છે. આપ જોઈ શકો છો, હું બતાવવાનો પ્રયત્ન કરું તો આપને દેખાતા હશે કે આ એક જ લાઈન ઉપર છે, જ્યારે આ F P અને F એ થોડા બેન્ડ થયેલા છે, જેમ H2O માં છે એવી રીતે, NH3 માં છે એ રીતે. આપને જો દેખાતું હોય સ્લાઇડમાં તો હું મોડેલ દ્વારા પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને આ જે છે તે I છે. તો મિત્રો આપ જોઈ શકો છો આ પ્લેનર નથી. F1, F2, F3, F4 આ એક જ સમતલમાં નથી. જો એક સમતલમાં હોત તો PTCl4 ની જેમ આ ધરી C4 બનત, પણ આ બંને થોડા બેન્ડ થયેલા છે એટલે સમતલની નીચે છે અને આ ત્રણે એક જ સમતલમાં એક જ રેખા ઉપર છે,
એટલે આ જે અક્ષ બનશે એ ફક્ત C2 અક્ષ બનશે. C2 અક્ષ આપ જોઈ શકો છો. અને એ ધરી ઉપર ભ્રમણ કરવાથી આ અહીં આવશે, આ અહીં જશે. આ ફ્લોરિન અહીં આવશે, આ ફ્લોરિન અહીં આવશે. અને આ બંને એઝ ઇટ ઇઝ, they don't change their position. એટલે અણુ બે પ્રયત્નોથી મૂળ બંધારણ પ્રાપ્ત કરે છે. એટલે આ C2 છે અને 1 અને 1 2 સિગ્મા V છે. એટલે એનો બિંદુ સમૂહ પણ C2V થાય છે. બાજુમાં વચ્ચે જે બતાવ્યો છે આ અણુ જોઈ શકો છો SF4. જો અહીંયાથી હું I ને દૂર કરી દઉં છું તો આ અણુ SF4 બને છે. આપ જોઈ શકો છો આ અણુને, આ SF4 છે. એનો બિંદુ સમૂહ પણ C2V જ બને. અને અહીંયા ત્રીજો અણુ બતાવ્યો છે COCl2. COCl2 જો H2O ની ઉપર આ પ્રકારે ઓક્સિજન છે, C ડબલ બોન્ડ O, CO, C, Cl, C ડબલ બોન્ડ O, C, Cl, C, Cl. તો આ પ્રકારે છે. એટલે આ સમતલમાંથી એક સમતલ પસાર થાય છે અને આ અણુમાં આ રીતે આ ચાર પરમાણુમાંથી એક સમતલ પસાર થાય છે. આપ જોઈ શકો છો. તો આ પ્રકારે 2 સિગ્મા V છે અને એક C2 છે. તો આ દરેક પ્રકારના અણુઓના બિંદુ સમૂહ C2V બને છે. આ પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ આપણને આવડી જશે. જોઈ શકો છો બીજા CNV પ્રકારમાં આવતા અણુઓની વાત અહીંયા મેં કરી છે. VOF4 આ છે એમોનિયાનો અણુ, આ છે H2O નો અણુ. એમોનિયાનો અણુ H2O નો અણુ, આ H2O ના અણુને આપ શીખી ગયા છો. એનો બિંદુ સમૂહ C2V થાય છે. આની વાત કરીએ તો એનો બિંદુ સમૂહ C4 થાય છે. C4 એટલા માટે થાય છે કે અહીંયા ચારે ચાર ફ્લોરાઇડના પરમાણુઓ જે છે, ચારે ચાર F પરમાણુઓ એ બેન્ડ થયેલા છે. હમણાં અગાઉ મેં ચર્ચા કરી એ પ્રકારે આ રીતે નહીં, પણ આ રીતે ચારે ચાર બેન્ડ થયેલા છે અને વેનેડિયમ એ સમતલની ઉપર છે. આ પ્રકારે આપ જોઈ શકો છો. આ પ્રકારે જો આને સેટ બેન્ડ કરું તો હવે આ VO4 છે અને ઉપરના સમતલને ઉપર ઓક્સિજન છે. એટલે નીચેના સમતલમાં આ પ્લેન સમતલમાં 4 ફ્લોરાઇડ પરમાણુ છે. એટલે આ ધરી C4 બને છે. કારણ કે આ ચારે ચાર ફ્લોરાઇડ પરમાણુઓ એક જ સમતલમાં બની જાય છે અને ઓક્સિજન સમતલની ઉપર છે અને V સમતલની ઉપર છે. આપ જોઈ શકો છો. એટલે આ C4 છે. એટલે અહીંયા C4 છે પણ સિગ્મા H નથી. અહીંયા 4 સિગ્મા V છે અને એક C4 છે. એટલે આ અણુનો બિંદુ સમૂહ C4V બને છે. અહીંયા NH3 છે. મિત્રો NH3 નો અણુ આપ જોઈ શકો છો. પ્રશ્ન પૂછીએ આપણે, પદ્ધતિ શીખ્યા એ પ્રકારે હું એક પ્રયત્ન કરું તો અહીંયા NH3 નો અણુ કેન્દ્રમાંથી પસાર થતી એક C3 માંથી C3 નાઇટ્રોજનમાંથી પસાર થતી અને Z અક્ષમાંથી પસાર થતી એક C3 અક્ષ. અણુ રેખીય નથી. રેખીય નથી એટલે D ઇન્ફિનિટી H અને C ઇન્ફિનિટી V આકાર ધરાવતા બિંદુ સમૂહ ધરાવતા અણુઓની અહીંયા ચર્ચા આપણે નથી કરતા. જો અણુનો આકાર રેખીય નથી તો પછી તો વિશિષ્ટ એટલે કે વધુ ઉચ્ચતમ ક્રમની n બરાબર 2 કરતા વધુ ક્રમ ધરાવતી પણ એક કરતા વધુ ભ્રમણકક્ષો જો પસાર થતી હોય તો એવા બિંદુ સમૂહ ટેટ્રાહેડ્રલ અથવા ઓક્ટાહેડ્રલ હોય. પણ અહીંયા ઉચ્ચતમ ક્રમની એક જ ભ્રમણકક્ષ છે NH3 માં, ફક્ત C3 અને એ પણ એક જ છે. એટલે TD અને OH બિંદુ સમૂહમાં વિશિષ્ટ બિંદુ સમૂહમાં નથી આવતો અણુ. તો હવે આગળ પ્રશ્ન પૂછીએ કે ભાઈ મુખ્ય ભ્રમણકક્ષ છે તો હા C3 છે. તો મુખ્ય ભ્રમણકક્ષ Z અક્ષમાંથી પસાર થતી C3 છે. એને લંબ બીજી C2 અક્ષો છે નથી. કારણ કે લંબ નથી. 3 C2 અક્ષો છે. 1 2 અને 3 3 C2 અક્ષો છે.
સોરી 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 આઈ એમ વેરી સોરી, અહીંયા બીજી કોઈ C2 અક્ષો નથી. પણ 3 સિગ્મા વી સમતલો આવેલા છે. આપ જોઈ શકો છો C3 અને 3 સિગ્મા વી છે. એક સિગ્મા વી, બીજું સિગ્મા વી અને ત્રીજું સિગ્મા વી. જો અણુ સમતલીય હોત તો આ C2 ધરીઓ બની જાત. આ પણ C2 બને, આ પણ C2 બને, આ પણ C2 બને. પણ અહીંયા અણુ સમતલીય નથી, આ પિરામિડલ છે, એટલે C2 અક્ષ બની શકે નહીં. કારણ કે આ અક્ષ ઉપર જો 180 નું ભ્રમણ આપું તો અણુ 180 ના ભ્રમણ પછી આવો આકાર ધારણ કરે છે, સમતુલ્ય રચના નથી. એટલે દિલગીરી વ્યક્ત કરું છું મિત્રો, અહીંયા 3 સિગ્મા વી છે, 1 2 અને 3, એટલે 3 સિગ્મા વી છે. તો NC2 લંબ CN નથી, એટલે DN ની વાત આવતી નથી. તો પછી CN ની વાત આવે છે, મુખ્ય ભ્રમણક CN. હવે CN માં સિગ્મા H ને આપણે ફર્સ્ટ પ્રિફર કરીએ છીએ, તો સિગ્મા H છે ના, પણ 3 સિગ્મા વી છે, એટલે આનો બિંદુ સમૂહ CNV એટલે કે C3V બને છે. આ પ્રકારે મિત્રો H2 નો બિંદુ સમૂહ C2V, NH3 નો બિંદુ સમૂહ C3V અને VOF4 જેવા અણુનો બિંદુ સમૂહ C4V બને છે. તો આ ઉદાહરણો હતા બધા CNV ના. NH3 આપ જોઈ શકો છો XeOF4. હવે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા પણ આ 4 ફ્લોરાઇડ છે અને આ ઓક્સિજન છે. એનો બિંદુ સમૂહ C4V આપ જોઈ શકો છો. ઓક્સિજન સમતલની ઉપર છે અને આ પ્રકારે 4F પરમાણુઓ સમતલમાં ગોઠવાયેલા છે. અહીંયા H2O2, ટ્રાન્સ H2O2 અને સીસ H2O2. H2O2 બે પ્રકારના બંધારણ ધરાવે છે મિત્રો. તો H2O2 નું આ ટ્રાન્સ આઇસોમર છે, આ સીસ આઇસોમર છે, એટલે અણુનો આકાર બદલાય છે, એટલે અણુની સિમેટ્રી બદલાય છે. સિમેટ્રી બદલાય છે એનો મતલબ અણુમાં સમમિતિ તત્વોમાં બદલાવ આવી જાય છે. આપ જોઈ શકો છો, જો સમતલીય ટ્રાન્સ H2O2 સમતલીય રચના ધરાવે છે, જ્યારે સીસ H2O2 એ બેન્ટ H2O જેવી રચના ધરાવે છે. એટલે ટ્રાન્સમાં સમતલીય હતું, એટલે એમાં આઇડેન્ટિટી મુખ્ય ભ્રમણક એક C2, આ બીજી C2. આપ જોઈ શકો છો આ મુખ્ય ભ્રમણક છે C2, કારણ કે વધુમાં વધુ પરમાણુમાંથી પસાર થાય છે, આ ઓછા પરમાણુમાંથી પસાર થાય છે અને Z અક્ષમાંથી છે. પણ અહીંયા આપ જોઈ શકો છો કે સેન્ટર ઓફ સિમેટ્રી, આ કેન્દ્ર ઉત્ક્રમણ કેન્દ્ર I બને છે, કારણ કે H1 નું પ્રતિબિંબ H2 ઉપર છે અને H2 નું પ્રતિબિંબ, એટલે કે કેન્દ્રથી સામસામી બાજુએ સરખા અંતરે સરખા પરમાણુ આવેલા છે, એટલે ઉત્ક્રમણ કેન્દ્ર I છે અને સમતલીય છે, એટલે એની સિમેટ્રીમાં સિગ્મા H છે. જ્યારે બેન્ટ H2O જેવા બંધારણમાં આઇડેન્ટિટી E, મુખ્ય ભ્રમણક વચ્ચેથી પસાર થતી C2, આ C2 નથી અને 2 સિગ્મા V છે, એક C2 માંથી પસાર થતું સિગ્મા V XZ અને બીજું 4 પરમાણુમાંથી પસાર થતું સિગ્મા YZ. તો અહીંયા સમતલીય ટ્રાન્સ H2O2 માં બિંદુ સમૂહ બને છે, અણુનો આકાર રેખીય નથી, એટલે વિશિષ્ટ પણ નથી. તો મુખ્ય ભ્રમણક અહીંયા C2 છે. C2 ની સાથે જો સિગ્મા H હોય તો એનો બિંદુ સમૂહ C2H બને છે, અને C2 ની સાથે જો 2 સિગ્મા V હોય તો એનો બિંદુ સમૂહ સિગ્મા V બને છે. થેન્ક યુ મિત્રો. આશા રાખું છું કે આ લેક્ચરમાં CNV પ્રકારના બિંદુ સમૂહની વિશેષ ચર્ચા આપણે કરી છે. બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ અને એનો ઉપયોગ કરી અને જુદા જુદા અણુઓના બિંદુ સમૂહ શોધવા પ્રયત્ન કરવો. મિત્રો સિમેટ્રી ઇટસેલ્ફ
is based on the imagination power. તમારું ઇમેજિનેશન, મેં અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હતી, આપનું ઇમેજિનેશન જેટલું પાવરફુલ હોય એટલો આપ અણુનો આકાર જલ્દી ઇમેજ કરી શકો, અને અણુનો આકાર નક્કી કરી શકો તો બિંદુ સમૂહ શોધવાની પદ્ધતિ બહુ અઘરી નથી. અને છેવટે અલગ અલગ જુદા જુદા ઘણા બધા પરમાણુ ઉપર જ્યારે આ પદ્ધતિ તમે ઉપયોગ કરશો ત્યારે આપને પ્રેક્ટિસ દ્વારા પરીક્ષામાં કોઈ પણ અણુ આપ્યો હોય અને એનો બિંદુ સમૂહ શોધવાનો કયો હોય તો આપ શોધી શકો છો. આશા રાખું છું આ લેક્ચરમાંથી આપ ઘણું બધું શીખ્યા હશો. હજી પણ ઘણા બધા બિંદુ સમૂહ શોધવાના છે. DNH પ્રકારના, D∞H પ્રકારના કેટલાક વિશિષ્ટ બિંદુ સમૂહો અને બિલકુલ ઓછામાં ઓછા સમમિતિ તત્વો ધરાવતા હોય એવા બિંદુ સમૂહો, ઘણા બધા અણુના ઉદાહરણ લઈને આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરવાના જ છીએ.